એ ચૈતરભાઈ ભાષણ બહુ સરસ કરે છે સમાજના માટે, એ વાત સાંભળવા માટે ગયા હતા, નહીં કે પાર્ટીમાં જોડાવા માટે, એવું છોકરાઓ કહે છે. ભારતીય જનતા પક્ષવાળા જે રીતના મંડપ બનાવે છે એ જ ટાઈપના મંડપ ચૈતરભાઈ ત્યાં મિટિંગમાં થતા હોય ત્યારે આપણે શું સમજવું? આ ભારતીય જનતા પક્ષ આડકતરી રીતે આદિવાસીઓનો મત તૂટે અને ચૈતરભાઈને મળે, અને એટલા માટે એમના જે સહયોગી સંસ્થાઓ જે હશે એ ચોક્કસ એને મદદ કરતી હશે. ગુજરાતની અંદર વાત કરીએ તો ખાસ કરીને ગુજરાતમાં આદિવાસી વિસ્તારની અંદર અત્યારે રાજનીતિ ખૂબ ગરમાયેલી છે, કારણ કે રાજકીય નેતાઓ હોય છે તેમના અલગ અલગ જે બયાનો આવતા હોય છે, જેની ચર્ચા થતી હોય છે. ખાસ કરીને જો વાત કરીએ તો આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, તમામની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આપણી સાથે છોટાઉદેપુરના કોંગ્રેસના નેતા અને ગુજરાત વિધાનસભાના વિપક્ષના પૂર્વ નેતા સુખરામભાઈ રાઠવા છે, એમની સાથે વાત કરીશું. સુખરામભાઈ, કોંગ્રેસની તૈયારી કેવી છે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને? ગુજરાતમાં જે રીતે માહોલ અત્યારે જન આક્રોશ યાત્રા થકી કોંગ્રેસ ઊભો કરી રહી છે, એ સારો માહોલ ઊભો કરી રહી છે. એની સાથે સાથે આદિવાસી વિસ્તારમાં ઘણા બધા પડતર પ્રશ્નો છે. ખાસ કરીને જંગલની જમીનના જે પટ્ટાઓ જે આપેલા, અને એ પટ્ટાઓ હજુ રેવન્યુ હેડે દાખલ થયા નથી, અને એને કારણે જેણે જમીન મળી છે એ ખેડૂત એના પર લોન કે સબસિડી લઈ શકતો નથી, એને જમીન સુધારવી હોય તો સુધારી શકતો નથી. ઘણી બધી અરજીઓ પેન્ડિંગ છે. ને હમણાં જે પાડેલિયામાં થયું અંબાજી પાસે, એ એમની અરજીઓ પેન્ડિંગ છે, અને પેન્ડિંગ અરજીનો નિકાલ નથી થયો. અને સરકારે પણ કીધું છે, સુપ્રીમ કોર્ટે પણ કીધું છે કે અરજીનો નિકાલ ના થાય ત્યાં સુધી આદિવાસીઓને ડિસ્ટર્બ નહીં કરવા. અને હવે એ વાત અહીંયા આ છોટાઉદેપુર જિલ્લામાં આવશે, પંચમહાલમાં આવશે કે નર્મદા જિલ્લામાં આવશે, તો ઘણા બધા એવા કેસીસ છે કે જેને કારણે આદિવાસીઓને થોડીક આશાઓ ઊભી થઈ છે કે સુપ્રીમ કોર્ટે કીધું છે કે આદિવાસીઓને ડિસ્ટર્બ નહીં કરવા. તો આદિવાસીઓ જે જૂની ખીડતા હતા એ ખીડવાનું ચાલુ રાખશે, અને ચાલુ રાખશે એટલે જંગલ ખાતા સાથે ઘર્ષણ થશે, અને ઘર્ષણો આ આદિવાસી વિસ્તારમાં ચોક્કસ થવાના. આ પાડેલિયા જે થયું અને એના રિએક્શન આ પંચમહાલ હોય, છોટાઉદેપુર હોય, નર્મદા હોય કે ડાંગ તરફના જે આદિવાસીઓ છે એ હવે નક્કી કરીને બેઠા છે. પાર્ટી ગમે તે હોય, પાર્ટીની વાત છોડો, પણ સામાજિક રીતે બધા આદિવાસીઓ આ બાબતમાં એક થયા છે. તમે જે વાત કરતા હતા, કોંગ્રેસ શા માટે આ વિસ્તારમાં નબળી થઈ રહી છે? કોંગ્રેસ નથી નબળી થઈ. કોંગ્રેસની વિચારધારામાં માનનારા જે અમુક યુવાનો છે, એ યુવાનો લાંબા સમયથી અપેક્ષા રાખીને બેઠા હતા, અને સરકાર બદલાયા પછી ભારતીય જનતા પક્ષે જે વચનો આપ્યા, 2 કરોડ રોજગારી, અને એ રોજગારી મળશે એમ કરીને લલચાઈને ગયા. કોથળામાંથી બિલાડું નીકળ્યું, કશું કોઈને કઈ નોકરી મળી નહીં. અને એ જ યુવાનો ને અત્યારે ગુજરાતમાં કેજરીવાલની પાર્ટી સાવરણાવાળા લલચાવવાનો ધંધો ફરી પાછો ચાલુ કર્યો છે. આગલી ચૂંટણી વખતે પણ એમણે જે કાર્ડ બનાવ્યા હતા વીજળી માફીના, મહેસૂલ માફીના, ઘર આપવાના, આ વાયદા એ પૂરી કરી શકવાના નહોતા, પરંતુ આદિવાસીઓમાં ખલેલ પાડવાનું, ભાગલા પાડવાનું કામ એમણે ચોક્કસ કર્યું છે. અને મેં તે વખતે પણ કહેતો હતો કે આ આમ આદમી પાર્ટી ભારતીય જનતા પક્ષના કેટલાક માણસો પ્રેરિત કામ કરી રહી છે. જે કોંગ્રેસના મુદ્દા હતા એ મુદ્દાને એમણે પકડીને સામાજિક રીતે લોકોમાં એને ઉકસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સ્વાભાવિક છે કે કોઈક બોલતું હોય તો સાંભળવા માટે જાય. કોંગ્રેસમાં ઘણા બધા દિગ્ગજ માણસો છે, પણ કેટલાક કારણોસર પક્ષની શિસ્ત પણ અમને નડતી હોય છે. જે અમુક મુદ્દાઓ જે છે અને જેને કોંગ્રેસ સોલ્વ ના કરી શકે, અને એ સોલ્વ ના કરી શકે એ મુદ્દાને અમે પ્રજા સમક્ષ લઈને જઈએ, પ્રજા ખુશ થાય, મત મળે, પણ કામ ના થાય ને તો બીજી ફેર માર પડે. આવતી સામે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી છે, અને ચૂંટણીઓમાં સ્થાનિક પ્રશ્નો જે છે
એ સ્થાનિક પ્રશ્નોને અગ્રિમતા આપવાની હોય છે. ત્યારે કોંગ્રેસ પક્ષ પણ અહીંના અમારા સ્થાનિક પ્રશ્નો હશે, છોટાઉદેપુર તાલુકાના જે પ્રશ્નો છે, ખાસ કરીને જળ જમીન જંગલના પ્રશ્નો છે, એ જ પ્રશ્નો ભાઈ શ્રી ચેતરભાઈ પણ ઉઠાવે છે સામાજિક રીતે. અને અમે તે વખતે એવું કીધેલું કે સામાજિક રીતે અમે બધા એક છે. સામાજિક રીતે કોંગ્રેસ એકની વાત કરે છે, પરંતુ જો બેનિફિટ મળતો જોવા જઈએ તો આજે યુથ જોઈએ તો આમ આદમી પાર્ટી જોડે આકર્ષાઈ રહ્યું છે. છોટાઉદેપુર હોય, દાહોદ હોય કે નર્મદા હોય, એ તો કોંગ્રેસે સ્વીકારવું પડે, કારણ કે જે ટ્રાઇબલ બેલ્ટની વોટ બેંક એટલે કે આદિવાસી વિસ્તારની અંદર કોંગ્રેસ સમય મજબૂત હતી. વિધાનસભાની ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, કોંગ્રેસની જીત થતી હતી. ભાજપનું જ્યારે એકદમ મજબૂત જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ આદિવાસી વિસ્તારની અંદર કોંગ્રેસ મજબૂત હતી. પરંતુ હવે કોંગ્રેસ ધીરે ધીરે નબળી થઈ રહ્યું છે, સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ને કોંગ્રેસનો જે ફાયદો છે આમ આદમી પાર્ટી લઈ રહી છે તેવું દેખાઈ રહ્યું છે. તમે શું માનો છો? અને ચૈતર વસાવા આમ આદમી પાર્ટી માટે ટ્રાઇબલ બેલ્ટનો મોટો ચહેરો બની ગયો છે અત્યારે. તમારી વાત સાચી છે. મેં પહેલે જ કીધું કે યુવાનો જે લલચાઈને ગયા, એક યુવાન ગયો, બીજો યુવાન ગયો, અને યુવાનોના કારણે એમની સભામાં તમે દેખશો તો મોટે ભાગે યુવાન છોકરાઓ છે. કોંગ્રેસની સાથે વડીલો છે, વડીલોના ઘરના છોકરાઓ પણ છે. પણ ઘણી વખત મેં પૂછું છું યુવાનોને કે અમે ભાષણ સાંભળવા માટે ગયા હતા. એ ચૈતરભાઈ ભાષણ બહુ સરસ કરે છે સમાજના માટે, એ વાત સાંભળવા માટે ગયા હતા, નહીં કે પાર્ટીમાં જોડાવા માટે. એવું છોકરાઓ કહે છે. તમે પૂછી શકશો છોકરાઓને કે આ શા માટે આટલી બધી ગીર્દી ભેગી થાય છે. અને એ ગીર્દી ભેગી કરવામાં હું તો સ્પષ્ટ માનું છું, આ બધું ફંડિંગ ક્યાંથી આવે છે? કેજરીવાલ આપે છે? પાર્ટી આપે છે? નહીં. ભાજપની બી ટીમ જે છે, ભાજપને તોડનારા તત્વો છે, એ તત્વો ભાજપને ફરી પાછું સત્તામાં લાવવા માટે કોંગ્રેસના મત ડેમેજ થાય અને એટલા માટે આડકતરી રીતે એમને મદદ કરી રહ્યા છે એવું ચોખ્ખું દેખાય છે. એટલે કે જે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાને મદદ કોણ કરે છે? તમે સીધો આરોપ કોના પર કરો છો? ચૈતરભાઈને મદદ કોણ કરે છે? ચૈતરભાઈને એની પાછળ તપાસનો વિષય છે. આટલો મોટો ખર્ચો કોંગ્રેસ રાજકીય પક્ષ છે દિલ્હી સુધીનો, એ ખર્ચો કરી શકતી નથી. ભારતીય જનતા પક્ષવાળા જે રીતના મંડપ બનાવે છે એ જ ટાઈપના મંડપ ચૈતરભાઈને ત્યાં મિટિંગમાં થતા હોય ત્યારે આપણે શું સમજવું? અને અમને તો ચોક્કસ, મેં પહેલે કીધું તેમ કે આ ભારતીય જનતા પક્ષ આડકતરી રીતે આદિવાસીઓના મત તૂટે અને ચૈતરભાઈને મળે, અને એટલા માટે એમના જે સહયોગી સંસ્થાઓ જે હશે એ ચોક્કસ એને મદદ કરતી હશે. ચૈતર વસાવા તો ખુલીને ભારતીય જનતા પાર્ટીની સામે બોલે છે. એ કોઈ પણ નેતા હોય એમની વિરુદ્ધ એ બોલતા હોય છે અને અંદર ભ્રષ્ટાચાર સહિતના મુદ્દા ઉઠાવતા હોય છે. તો ભાજપ કેવી રીતે એમને મદદ? કારણ કે ભાજપ સરકાર પર, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પર તેઓ ખુલીને આરોપ મૂકતા હોય છે અને ગુજરાત સરકાર પર પણ જે મુદ્દાઓ તે ઉઠાવતા હોય છે. તો કેવી રીતે ભારતીય જનતા પાર્ટી તેમને મદદ કરતી હોય તેવું તમે કહો છો? દેખો, જાહેરમાં વાત કરવી, કોઈની સામે આક્ષેપો કરવા બહુ સહેલા છે. આક્ષેપો સાબિત કરવા અઘરા છે. લોકોના પ્રશ્ન જે ઉઠાવે છે એ પ્રશ્નોને પણ નિકાલ કરવો બહુ અઘરો છે. ચૈતરભાઈ રૂલિંગમાં નથી, રૂલિંગમાં આવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પણ મેં લાંબા સમયથી મેં જોયું છે ગુજરાતમાં બે જ પક્ષ ચાલે છે, ત્રીજો પક્ષ ચાલતો નથી. તમે આવતું તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં દેખશો, 2027માં પણ દેખશો, સરકાર સાવરણાની નહીં બનશે. આખરે તો કોંગ્રેસના મત તૂટશે તો ભાજપની બનશે, પણ આમ આદમી પાર્ટીની નહીં બને, એ ફાઇનલ છે. આપણે સરકારની તો વાત 2027ની વાત છે, પરંતુ એ પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવનાર છે, તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની ચૂંટણી. એની વાત આપણે જો કરીએ તો એમાં કોંગ્રેસનું પ્રદર્શન કેવું રહેશે? અમે ઘણી બધી જગ્યાએ તાલુકાના સભ્યો, જિલ્લાના સભ્યો, જે તે ગામડાના આગેવાનોને એમને સોંપી છે જવાબદારી કે તમારા 7 ગામ વચ્ચે તાલુકા પંચાયતનો સભ્ય આવે છે, 22 ગામ વચ્ચે જિલ્લા પંચાયતનો સભ્ય છે. ઉમેદવાર તમારે નક્કી કરવાનો છે અને એ નક્કી કરવાની કામગીરી અમે કરી રહ્યા છીએ અને એને જીતાડવાની જવાબદારી અમારા કોંગ્રેસના કાર્યકરો ચોક્કસ કરશે. અમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બનાવવા માટે બધા સાથે મળીને, ઘણા બધા યુવાનો છે,
અમે ચેન્જ કરવાના. મેં પહેલે કીધું તેમ કે જે અગાઉના જે સભ્યો હશે, જિલ્લા પંચાયતના સભ્યો હશે, કામગીરી નબળી હશે, કર્યું ના હોય, લોકોમાં ચાહના નહીં હોય એનું કારણ છે કે ભાજપની શાસિત તાલુકા પંચાયતો છે અને કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોએ એને કોઈ ગ્રાન્ટ મળતી નથી. ત્યારે એવા સભ્યો અમારે બદલવા પડશે. અમે બદલીને યુવાનોને અમે તક આપવાના છે. અમે યુવાનોનું કીધું છે કે તમે આગળ આવો. કોંગ્રેસ હંમેશા એમ કહે છે કે હવે યુવાનો દોરી સંચાર સોંપવાનો છે, ત્યારે કોંગ્રેસને આગળ લાવવા માટે અમે યુવાનોને અમે ચોક્કસ સ્થાન આપશું અને એના થકી અમે યુવાનો થકી રાજકારણમાં ટકવું હશે તો યુવાનો સાથે નહીં હોય તો રાજકારણ લાંબુ નહીં ચાલે, કોંગ્રેસનું પણ નહીં ચાલે. અને કોંગ્રેસ એટલા માટે જ આ વખતે ધરખમ ફેરફારો કરીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં નવા નિશાળીયાઓ છોકરાઓ જે હશે, જેની પાસે ટીમ હશે, એવા બધાને ઘણી વખત ગામડામાં સાધુ સંતો મહારાજો, અહીંયા બધા ધર્મગુરુઓ પણ હોય છે, તો એમને ધ્યાનમાં રાખીને એમને પણ પૂછીને એમનો પણ સહકાર લઈશું. જેવી રીતના ભાજપવાળા બધા સાધુ સંતો મહંતોને આગળ ધરે છે, તેમ એમનો પણ અભિપ્રાય લઈશું અમે કે બાપજી આ વિસ્તાર છે અને તમને કયો માણસ યોગ્ય લાગે છે. એ બાપજી એમ કહે છે કે આ તમારે આ છોકરો સારો છે, તો અમે એની ટિકિટ આપશું. એટલા માટે કે આ આદિવાસીઓ ધર્મગુરુમાં આસ્થા ધરાવે છે અને એનો ઉપયોગ પણ કોંગ્રેસ ભાજપ કરતી આવી છે, અમે નથી કર્યો, તો અમે પણ આ વખતે કરશું. તમે પણ કરશો. બીજો એક સવાલ છે કે ખાસ કરીને જે છોટાઉદેપુરની વાત કરીએ તો છોટાઉદેપુરની અંદર જે સળગતા પ્રશ્નોની વાત કરીએ તો જીએમડીસીનો પ્રોજેક્ટ હોય કે પછી જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવવાનો, એ જે મુદ્દા હોય છે, એ મુદ્દા કોંગ્રેસ જે છે, કોંગ્રેસ પાસે આવા મહત્વના મુદ્દા છે, કોંગ્રેસ ખુલીને મુદ્દા ઉઠાવતી નથી અને એનો લાભ આમ આદમી પાર્ટી લઈ જતી હોય એવું દેખાય છે. તમે શું માનો છો કે કોંગ્રેસ મુદ્દા ઉઠાવે છે કે નથી ઉઠાવતી? દેખો, હાઇડ્રો પાવર પ્રોજેક્ટ ના જે વિસ્તાર છે, વિસ્તારમાં તમને બધાને યાદ હોય તો વરસાદ પડતો હતો ને ચાલુ વરસાદમાં મિટિંગ થઈ હતી. અમે વચન આપીને આવ્યા છે કે તમારા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં અમે નહીં થવા દઈએ. અમારા જગદીશ મેવાણી પણ હતા, આનંદભાઈ પટેલ પણ હતા અને બીજા કાર્યકરો પણ હતા, અને એમણે કીધું છે કે અમે આ નહીં થવા દઈએ, તમને અન્યાય નહીં થવા દઈએ, તમારી સાથે રહીશું અને અમે ત્યાં સાથે રહેવાના. ચૈત્રભાઈ પણ એવું જ કહેશે ને કે અમે તમારી સાથે રહીશું. આ જીએમડીસીનો પ્રશ્ન છે, એ જીએમડીસીના પ્રશ્નમાં પણ મારા તાલુકાનો પ્રશ્ન છે અને હું કંઈ એમાંથી અડગો થોડો રહેવાનો છું. હું અમારા આદિવાસીઓ સાથે જ છું, એમના સુખમાં દુઃખમાં પણ અમે સાથે રહીએ છીએ અને અહીંયા જો પ્રોજેક્ટ આવતો હોય તો અમે એને નહીં થવા દઈએ અને એના માટે એમને કીધું છે બધા સાથે મળીને. એમાં અમે રાજકારણ નહીં લાવવા માંગતા હતા, પણ એમાં રાજકારણ સાવરણાવાળાનું આવી ગયું છે, એ ખોટું છે. અમે સામાજિક રીતે લડવા માંગતા હતા, બધા ભેગા થઈને, કોંગ્રેસ, ભાજપ, સાવરણાવાળો બધા ભેગા થઈને એકત્ર રહીએ તો અમે એ જે પ્રોબ્લેમ છે 28 ગામનો, તો એને અમે સોલ્વ કરી શકીએ, એને અટકાવી શકીએ, અથવા તો એમાં શું રસ્તો નીકળે એ કાઢવા માટે અમે પ્રયત્ન કરીએ. છેલ્લો સવાલ સુખરામભાઈ, ખાસ કરીને કોંગ્રેસ પાસે, કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ પોતાના જે પ્રતિસ્પર્ધી કોને વધારે માને છે અત્યારે? આજની જે ચૂંટણી જોવા જઈએ તો ભાજપ તમારી સામે મજબૂત છે કે પછી આમ આદમી પાર્ટીને સ્પર્ધકમાં માનો છો? ઘણી બધી જગ્યાએ, ખાસ કરીને શહેરી વિસ્તારમાં, છોટાઉદેપુર હોય, કમાટ હોય, બોડેલી હોય, સંખેડા, નસવાડી હોય, આપણા જિલ્લાની વાત કરીએ, છોટાઉદેપુરની, તમારું નર્મદાની પણ વાત કરીએ, તો એ શહેરી વિસ્તાર છે. એ શહેરી વિસ્તારમાં ભાજપ સામે લડવાનું છે. ગ્રામીણ વિસ્તારમાં ભાજપ અને સાવરણાવાળા આ પાર્ટી, એની સામે પણ લડવાનું થશે. પણ લોકો સમજે છે, ગામડાના માણસો સમજુ છે, કંઈ દોરાઈ જાય એવા માણસો નથી અને એ એમના વિસ્તારના વિકાસ માટે અમે જે સ્ટ્રેટેજી અપનાવી છે અને એ સ્ટ્રેટેજી પ્રમાણે ચાલીએ ત્યારે સારા માણસો ઉમેદવાર આપશું તો ચોક્કસ અમે આ વૈતરણી પાર કરવા માટે અમારા પૂરા પ્રયત્નો હશે અને અમને વિશ્વાસ છે કે આદિવાસીઓ એકદમ દોરાઈ જાય નહીં. ઘણી વખત થતું હોય છે ચૂંટણીના છેલ્લા દિવસોમાં જે થાય છે એ ખેલ, અને એ ખેલ કોંગ્રેસને ઓછો આવડે છે, એ ખેલ ભાજપને વધારે આવડે છે. એટલે અમારે લડવાનું થશે ભારતીય જનતા પક્ષની સાથે વધારે, સાથે સાથે આપ પાર્ટી સાથે 3 જગ્યાએ મતો વેચાવવાના. જેની સ્થાનિક નેતાગીરી સારી હશે, જે આજુબાજુના ગામડામાં છવાયેલો રહેતો હશે અને કામ કરતો હશે, એવો માણસ ચોક્કસ ચૂંટીને આવશે.
ગઠબંધન કરશો કોઈ જોડ, કોંગ્રેસ કોઈ જોડ ગઠબંધન કરશે જિલ્લા તાલુકા ચૂંટણીમાં, જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોઈ ગઠબંધન કરવાના, કે પછી કોંગ્રેસ એકલા હાથે જ આ વખતે ચૂંટણી લડશે? કારણ કે ભૂતકાળમાં જ્યારે ગઠબંધન કર્યું હતું તો તેનો ફાયદો કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીને વધારે થયો હતો. દેખો, ગઠબંધન ઉપલી કક્ષાએ થવાનું રાજ્ય અમારા પ્રદેશનું મોવડી મંડળ નક્કી કરશે, એઆઈસીસી નક્કી કરશે કે ગઠબંધનમાં શું કરવું. પણ અત્યારે તો અમે એમ જ કહીએ છીએ કે અમે ગઠબંધન વગર લડવાના છે. શા માટે? અમારા મિત્રો જે લડવા માટે થનગનતા હોય એની હિંમત અટકી જાય, લડતા લડતા ગૂંચવાઈ જાય. અમે એવું પગલું લેવા માંગતા નથી. છેલ્લે અમે કોંગ્રેસને જીવતી રાખવા માટે, લાગશે અમે હારવાના છે તો વાંધો નહીં, પણ અમારી કોંગ્રેસને જીવતી રાખવા માટે ગામડામાં એ કોંગ્રેસ નેસ્ત નાબૂદ નહીં થાય એટલા માટે અમારા કોંગ્રેસનો ઉમેદવાર લડશે. કોંગ્રેસને કોણ નેસ્તે નાબૂદ કરવા તરફ આગળ વધી રહ્યું છે? ભારતીય જનતા પાર્ટી કે આમ આદમી પાર્ટી કે ખુદ કોંગ્રેસના નેતાઓ? ભારતીય જનતા પક્ષવાળા કોંગ્રેસને નાબૂદ કરવા માટે આરએસએસનો સહારો લઈને, મારે નહોતું કહેવું પણ તમને મેં સાચી વાત કહું છું, આરએસએસનો સહારો લઈને કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. આપણે જોયું કે મનરેગા, મહાત્મા ગાંધી રોજગાર યોજના, એનું નામ બદલી કાઢીને એમણે જી રામજી નામ ભગવાનનું આપ્યું એટલે કોઈ ભૂલી ના શકે, સખત વિરોધ ના કરી શકે. મહાત્મા ગાંધીનું નામ મિટાવવા માટે આ ભાજપ જો તત્પર હોય તો કોંગ્રેસનું નામ નિશાન પૂરું કરવા માટે તત્પર જ છે. એટલે કોંગ્રેસના માણસો જાણે છે એન કેન પ્રકારે એમને હંમેશા ટાર્ગેટ કોંગ્રેસની નીતિ ઉપર, કોંગ્રેસના કાર્યો ઉપર બહુ ઊંચો હોય છે. ટાર્ગેટ રાહુલ ગાંધીને કરવામાં આવે છે, ટાર્ગેટ ખડગેજીને કરવામાં આવે છે, ટાર્ગેટ સોનિયાજીને કરવા માટે આવે છે. અરે નહેરુજી તો દેશના માટે ભલું કરી ગયા, એમણે મિલકત પણ દેશના અર્પણ કરી દીધી, અને એને નહેરુજીને પણ અત્યારે યાદ કરી આવ્યા, મરી ગયેલાને યાદ કરે, મરી ગયેલાને યાદ કરીને એ ભાજપ મજબૂત થવા માટે પ્રયત્ન કરીએ છીએ. અને જૂના થયું છે, સારું કામ થયું છે, અને કેટલીક વખત સારું કામ કરવામાં ખોટું પણ થતું હોય છે, પણ એને આગળ કરીને કોંગ્રેસને, અમારા રાહુલજીને, ખડગેજીને, સોનિયાજીને, પ્રિયંકાને અંદરો અંદર લડાવવાની પણ વાત ભાજપ કરી રહ્યું છે. તેવા સંજોગોમાં ગામડામાં આદિવાસીઓને પણ અંદરો અંદર લડાવીને અમારી જે કોંગ્રેસની વોટ બેંક છે એને તોડીને એમનું શાસન લાવવા માટે પ્રયત્ન ભાજપ કરી રહી છે. આમ આદમી પાર્ટીનું ફંડિંગ તમને કોનું લાગે છે? કે કેજરીવાલની પાર્ટી મજબૂત છે કે પછી બીજી કોઈ પાર્ટી મદદ કરે છે? કારણ કે આમ આદમી પાર્ટીનો ગ્રોથ તો દેખાય છે. દેખો, ગુજરાતમાં જે થઈ રહ્યું છે એ આપણે બધા સૌ કોઈ જાણીએ છીએ. સૌરાષ્ટ્ર તરફ જે કંઈ થઈ રહ્યું છે, ઉત્તર ગુજરાતમાં થઈ રહ્યું છે, આદિવાસી બેલ્ટમાં થઈ રહ્યું છે, ભાજપમાં જ પણ મોટો બખેડો થઈ રહ્યો છે. ધીમે 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 લાંબા સમયથી ગુજરાતમાં આ ભારતીય જનતા પક્ષની સરકાર જે કામ કરી રહી છે એ કામ અત્યારે હાલના ચૂંટાયેલા ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એમનું ઊંચું જે છે, એટલા માટે માત્ર સરકારી ડીડીઓ હોય, કલેક્ટર હોય, પીડબ્લ્યુડીના માણસો હોય, એના થકી જ કામો બધા પ્રજાના કરવામાં આવે છે. એમનું ઉપજતું હોય તો એમની નામના થઈ જાય, ગામડામાં ધારાસભ્યની નામના થઈ જાય, પણ ભાજપના માત્ર ભાજપનું નામ થાય છે, ભાજપના ચિહ્નનું નામ થાય છે, ધારાસભ્યનું નામ થતું નથી. એ બતાવી આપે છે કે પાર્ટી પોતે જે નક્કી કરે તે જ ઉમેદવાર હોય, બીજો ઉમેદવાર નહીં. આમ કરીને હિન્દુત્વના જોરે આ ભારતીય જનતા પક્ષ ગુજરાતમાં જે અત્યારે બખેડો થઈ રહ્યો છે એ બખેડોને અટકાવવા માટે પ્રયત્ન કરીએ છીએ. આ હતા સુખરામભાઈ રાઠવા. તેમને ખાસ વાતચીત કરી. ખાસ કરીને વાત કરીએ તો આદિવાસી વિસ્તારની અંદર કોંગ્રેસ એક સમયે મજબૂત હતી, ત્યારે અત્યારે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પણ ગામે ગામ ફરી રહી છે. અને બીજી તરફ જો કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ પોતાની સાથે જે એમને પણ સ્વીકાર્યું કે જે યુથ છે, યુથ કોંગ્રેસ સાથે ઓછું ને આમ આદમી પાર્ટી પાસે જાય છે. કે આમ આદમી પાર્ટીમાં જે યુવાનો જોડાય છે એ લઈને તમે ટૂંકમાં વાક્ય કહેવું હોય તો શું કહેશો? કે આમ આદમી પાર્ટી પાસે યુવાનો કેમ જાય છે? ટૂંકમાં એક બે લાઈનમાં જો તમે કહેવા માંગતા હોય શું કહેશો? એને મારા યુવાનો નારાજ થાય, કેટલાક મારી સાથે જ છે
અને એ બધા અમે પણ કેટલીક જગ્યાએ શું વાત કરે છે, શું ચર્ચા થાય છે એ સાંભળવા માટે અમે પણ મોકલતા હોઈએ. પછી એવું કંઈક થાય, યુવાનોનું નામ લો તો યુવાનો મારાથી નારાજ થાય. એટલે યુવાનો સારા જ છે ને યુવાનો આ કોંગ્રેસને જીતાડવાનું કામ, જીવડાવવાનું કામ યુવાનો જ કરશે. મને યુવાનો પર ભરોસો છે. સુખરામભાઈ કહ્યું કે જે યુવાનો છે, યુવાનો પર તેમને વિશ્વાસ છે અને કોંગ્રેસને જીતાડવા અને જીવાડવાનું કામ યુવાનો જ કરશે. ત્યારે આ હતા છોટાઉદેપુરના કોંગ્રેસના નેતા સુખરામભાઈ રાઠવા. સુખરામભાઈ રાઠવા કોંગ્રેસના સિનિયર નેતા છે અને હાલમાં જે આદિવાસી વિસ્તારની અંદર જે પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈને તેમને આપણી સાથે ખાસ વાતચીત કરી. છોટાઉદેપુરના જે સળગતા પ્રશ્નો છે એ કોંગ્રેસ ઉઠાવે છે. કોંગ્રેસને એવું કહેવું છે કે જ્યારે આદિવાસી સમાજના પ્રશ્નો હોય છે ત્યારે તેઓ સામાજિક મુદ્દે આ પ્રશ્ન ઉઠાવતા હોય છે, પાર્ટીને બેઝ પર નહીં, પરંતુ અન્ય પાર્ટીઓ છે એને પાર્ટીનો મુદ્દો બનાવીને તેનો લાભ લેતા હોય છે તેવું સુખરામભાઈ રાઠવાનું કહેવું છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, છોટાઉદેપુર.